નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેલર દામિની ફ્રોમ વીએન કોઢાણી કન્યા વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. મિત્રો, સ્નેહ સ્પર્શ યુટ્યુબના માધ્યમ થકી અત્યાર સુધી આપણે વિભાગ સીમાં પૂછાતા 3 ગુણના દાખલામાં આખરની મૂડી પરથી શરૂની મૂડી શોધી તેના પર વ્યાજની ગણતરી કરવી, ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી, ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે ત્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કેવી રીતે કરવી તે આપણે જોઈ ગયા. તો ચાલો આજે આપણે વધુ એક રીતના દાખલા સમજવાના છે. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એટલું અવશ્ય ધ્યાન રાખજો કે સફળતા મેળવવા માટે પુરુષાર્થરૂપી ટેક્સ તો ભરવો જ રહ્યો. તમે ધોરણ 12માં છો, બોર્ડની પરીક્ષામાં શરૂઆતથી જ મહેનત કરીએ કે જેથી છેલ્લે આપણે બહુ દોડવું ન પડે. માટે અત્યારથી જ ધીમી ગતિએ મહેનત શરૂ કરી દેજો. રીત નંબર 3, મેનેજરને મળતું કમિશન શોધવાનું હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. હવે આપણે જે રીતના દાખલા ગણવાના છે એમાં મેનેજરને મળતા કમિશનની ગણતરી કરવાની રહેશે. મિત્રો, આ રીતમાં તમને નફા નુકસાનનું પ્રમાણ, કોઈ એક ભાગીદારનો નફો અને મેનેજરના કમિશનનો દર એટલે કે ટકાવારી આપવામાં આવશે. તેના પરથી દાખલાની ગણતરી કરવાની રહેશે. તો ચાલો સૌપ્રથમ દાખલો ગણવાની રેસીપી એટલે કે રીતની સમજૂતી મેળવી લઈએ. રીત નંબર 3, આપણે એને કેપિટલ સી નંબર આપવાનો છે. ટાઇટલ રહેશે કોઈ એક ભાગીદારને મળતા તેના ભાગના નફા પરથી મેનેજરને મળતું કમિશન શોધવાનું હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ ટાઇટલ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. તો આ રીત મુજબ સૌપ્રથમ પેઢીનો નફો ₹1 ધારી લેવો. હવે ધારેલ નફો ₹1 આપેલ એક ભાગીદારનો નફો અને તેને મળતા નફા ભાગ પરથી પેઢીનો કુલ નફો શોધવાનો રહેશે. હવે આ તમને જે કુલ નફો મળે એને જ કહેવાશે કુલ વહેંચણી પાત્ર નફો. ત્યારબાદ નીચે આપેલ સૂત્રમાં કિંમત મૂકવાથી મેનેજરનું કમિશન મળશે. સૂત્ર છે મેનેજરને મળતું કમિશન બરાબર કુલ વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી નોટમાં વ્યવસ્થિત રીતે નોંધી લેજો. તમે સમજી લેજો, કારણ કે આ સ્ટેપ પ્રમાણે જ આપણે દાખલા ગણવાના છે. તો ચાલો દાખલા ગણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 1. સૌપ્રથમ આપણે રકમ જોઈએ. સ્નેહ, સ્પર્શ અને સ્પંદન 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. સ્પર્શના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. તો ચાલો સૌપ્રથમ રકમમાંથી ગણતરી માટેના મહત્ત્વના મુદ્દા અલગ તારવીએ. તો અહીં ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 3:2:4. મેનેજરને કમિશન આપવાનું છે 10%. હવે
અહીં સ્પર્શને મળતો નફો ₹30,000 આપેલો છે તથા સ્પર્શનો જ નફા ભાગ છે 2/9. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે જે ભાગીદારનો નફો આપેલ હોય તેનો નફા ભાગ આપણે ગણતરી કરવા માટે ધ્યાનમાં લેવાનો છે. તો હવે સ્પર્શને મળતા નફા પરથી આપણે પેઢીનો કુલ નફો એટલે કે કુલ વહેંચણી પાત્ર નફાની ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે રેસીપી એટલે કે ગણતરી માટેના સ્ટેપ જોયા હતા તે મુજબ હવે ગણતરી શરૂ કરીએ. સૌપ્રથમ નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 3/2/4 એટલે કે સરવાળો કરતાં કુલ થશે 9, જેમાંથી સ્નેહને 3/9, સ્પર્શને 2/9 અને સ્પંદનને 4/9 નફા ભાગ મળશે. હવે તમને થશે કે ધારેલ નફો ₹1 કઈ રીતે આવે તો તેની ગણતરી પણ સમજી લઈએ. અહીં ત્રણેય ભાગીદારોના પ્રમાણનો સરવાળો કરો એટલે કે 3 + 2 + 4 = 9 થાય. હવે ત્રણેય ભાગીદારોનો નફા ભાગનો સરવાળો કરતા 3/9 + 2/9 + 4/9 = 9/9 બરાબર કેટલા આવશે? 1. સમજાયું? હવે આપણને રકમમાં સ્પર્શનો નફો આપેલ છે ₹30,000 અને સ્પર્શનો જ નફા ભાગ આપેલ છે 2/9. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે જે ભાગીદારનો નફો આપેલ હોય તે જ ભાગીદારના નફા ભાગને આધારે કુલ નફો ગણવાનો રહેશે. તો હવે આપણે પેઢીનો નફો ₹1 ધારી આગળના સ્ટેપની ગણતરી કરીએ. હવે આપણે પદ લખીએ 2/9 ભાગે સ્પર્શને મળતો નફો ₹30,000 હોય તો પેઢીનો કુલ નફો આપણે 1 ધારેલો હતો, માટે 1 ભાગે વહેંચણી પાત્ર નફો કેટલો? વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, અહીં જે ભાગીદારનો નફો આપેલ હોય તેનો જ નફા ભાગ ધ્યાનમાં લેવાનો છે. સ્પર્શને 2/9 ભાગે ₹30,000 નફો મળે છે, માટે આપણે પદમાં લખ્યું કે 2/9 ભાગે સ્પર્શને ₹30,000 નફો મળે તો 1 ભાગે વહેંચણી પાત્ર નફો કેટલો? ગણતરી કરીએ તો 30,000 ગુણ્યા 1/2/9 પદને ઉલટાવતા 30,000 ગુણ્યા 1 ગુણ્યા 9/2. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે છેદનો છેદ એ અંશમાં જશે એટલે લખાશે 9/2. ગણતરી કરીએ તો પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો આવશે ₹1,35,000. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય છે કે આ ગણતરી સાચી છે તો કુલ નફામાંથી એટલે કે 1,35,000માંથી જો સ્પર્શને મળતા 2/9 ભાગની તમે ગણતરી કરશો તો રકમ આવશે ₹30,000 એટલે કે તમને 30,000 સ્પર્શનો નફો મળશે. જો તમારે ગણતરી કરવી હોય તો 1,35,000 એટલે કે કુલ પેઢીનો વહેંચણી પાત્ર નફો એમાંથી સ્પર્શનો 2/9 ભાગ લેશો તો તમને સ્પર્શના હિસ્સાનો જ નફો મળશે ₹30,000. એટલે આ પ્રમાણે તમે જવાબને ટેલી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણવાનું છેલ્લું એટલે કે ત્રીજું સ્ટેપ
મેનેજરના કમિશનની ગણતરી. તો ચાલો સૌપ્રથમ સૂત્ર લખીએ. મેનેજરને મળતું કમિશન બરાબર કુલ વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. હવે કુલ વહેંચણી પાત્ર નફાની આપણે ગણતરી કરી તો એ નફો આવ્યો ₹1,35,000. કમિશનનો દર તમને આપેલો છે 10%. તો સૂત્રમાં કિંમત મૂકીએ ₹1,35,000 ગુણ્યા 10 100. ગણતરી કરતાં ₹13,500 મેનેજરને કમિશન મળશે. ખ્યાલ આવ્યો હવે? તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણવા માટેના તમામ સ્ટેપ બરાબર સમજી લેજો. એ પ્રમાણે જ 1-2 દાખલા ગણવાની પ્રેક્ટિસ કરજો. પ્રયત્નો થકી તમને સફળતા અવશ્ય મળશે. વધુ એક રકમ દ્વારા દાખલાની ગણતરી સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ છે રાધા, મીરા અને કિશન 2:1:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. રાધાના ભાગે ₹15,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. તો સૌપ્રથમ આપેલ રકમમાંથી દાખલાની ગણતરી માટેના મહત્ત્વના મુદ્દા તારવીએ. તો ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 2:1:3. અહીં તમને રાધાનો નફો આપેલો છે ₹15,000. મેનેજરના કમિશનનો દર આપેલો છે 10%. તો ચાલો ગણતરી કરવાની શરૂઆત કરીએ. અહીં તમને ત્રણેય ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 2:1:3. એટલે કે નફા નુકસાનના પ્રમાણનો સરવાળો કરતાં 6 થશે. હવે ત્રણેય ભાગીદારો પૈકી રાધાને 2/6 ભાગ, મીરાને 1/6 ભાગ અને કિશનને 3/6 ભાગ મળે છે. અહીં રકમમાં રાધાનો નફો આપેલ હોવાથી રાધાનો જ નફા ભાગ ધ્યાનમાં લેવો. તો રાધાનો નફા ભાગ કેટલો છે? તો 2/6 અને રાધાને મળતો નફો છે ₹15,000. તો હવે આપણે પદ લખી કુલ વહેંચણી પાત્ર નફાની ગણતરી કરીએ. 2/6 ભાગે રાધાને મળતો નફો ₹15,000. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે જે ભાગીદારનો નફા ભાગ આપેલ હોય અને જે ભાગીદારનો નફો આપેલ હોય તેના આધારે જ પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો મળશે. માટે 2/6 ભાગે રાધાને મળતો નફો ₹15,000 હોય તો 1 ભાગે પેઢીનો વહેંચણી પાત્ર નફો કેટલો? ગણતરી કરીએ તો ₹15,000 ગુણ્યા 1/2/6. માટે ₹15,000 ગુણ્યા 1 ગુણ્યા 6/2. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે છેદનો છેદ એ અંશમાં જાય માટે લખાશે 6/2. ગણતરી કરતાં પેઢીનો વહેંચણી પાત્ર નફો આવશે ₹45,000. આ નફો એ ત્રણેય ભાગીદારોની પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો કહેવાશે. હવે દાખલાની ગણતરીનું આગળનું ત્રીજું સ્ટેપ એટલે કે મેનેજરના કમિશનની ગણતરી કરીએ. તો મેનેજરને મળતા કમિશનની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું. તો મેનેજરને મળતું કમિશન બરાબર
કુલ વેચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. વિદ્યાર્થી મિત્રો, અગાઉના સ્ટેપમાં આપણે કુલ વેચણી પાત્ર નફાની ગણતરી કરી. તો વેચણી પાત્ર નફો આવતો હતો 45,000. રકમમાં તમને કમિશનનો દર આપેલો છે 10%. તો તે મુજબ સૂત્રમાં કિંમત મૂકીએ. 45,000 ગુણ્યા 10/100. ગણતરી કરતાં મેનેજરને મળતું કમિશન આવશે ₹4,500. મારા ખ્યાલ મુજબ 2 દાખલા ગણવાથી આપ સૌને સમજ પડી ગઈ હશે. હવે તમે ટેક્સ્ટબુકમાંથી આ રીતના દાખલા ગણવાના પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, વધુ એક દાખલાની ગણતરી સમજીએ. સીતા, ગીતા અને નીતા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. ગીતાના ભાગે ₹28,000 નફો આવે છે. મેનેજરને મળતા કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. મિત્રો, આ રકમમાં અગાઉના 2 દાખલાની રકમ કરતાં કંઈક વધારાની ગણતરી હોય એવું લાગે છે? હા, તો અહીં તમારી પાસે મેનેજરના કમિશનની ગણતરી ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંનો નફો પણ શોધવાનો છે. એટલે આગળના દાખલાની ગણતરી કરતાં વધુ એક સ્ટેપની ગણતરી કરવાની રહેશે. તો ચાલો કમિશન સુધીની ગણતરી જાતે કરશો ને? ચાલો સૌપ્રથમ આપણે નફા નુકસાનના આપેલ પ્રમાણને સરવાળો કરીએ. નફા નુકસાનનું પ્રમાણ છે 5:7:9. 5 + 7 + 9 કરશો એટલે સરવાળો આવશે 21. હવે 3 ભાગીદારો પૈકી સીતાને 5/21, ગીતાને 7/21 અને નીતાના ભાગે 9/21 નફા ભાગ આવે છે. હવે નફો કોનો આપેલો છે? તો ગીતાનો. કેટલો નફો આપેલો છે? તો ₹28,000. અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણે ગીતાને મળતો નફો અને ગીતાનો જ નફા ભાગ લેવાનો છે. તો ચાલો સૌ પ્રથમ પદ લખી આગળની ગણતરી કરીએ. તો ચાલો વેચણી પાત્ર નફો શોધવા માટે સૌ પ્રથમ પદ લખીએ. તો 7/21 ભાગે રાધાને મળતો નફો ₹28,000 હોય તો 1 ભાગે વેચણી પાત્ર નફો કેટલો? ગણતરી કરીએ તો 28,000 ગુણ્યા 1/7/21. આગળની ગણતરી જોઈએ તો 28,000 ગુણ્યા 21/7. ગણતરી કરતાં પેઢીનો વેચણી પાત્ર નફો આવશે ₹84,000. સમજાયું? હવે આપણે બીજા સ્ટેપની ગણતરી કરીએ. બીજા સ્ટેપની ગણતરીમાં આવશે મેનેજરને મળતું કમિશન. તો ચાલો સૌથી પહેલાં મેનેજરને મળતા કમિશનનું સૂત્ર લખો. મેનેજરને મળતું કમિશન બરાબર કુલ વેચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. કુલ વેચણી પાત્ર નફાની ગણતરી આપણે અગાઉના સ્ટેપમાં કરી ગયા. તો વેચણી પાત્ર નફો હતો ₹84,000 અને કમિશનનો દર કેટલા ટકા આપેલો છે? 10%. હવે સૂત્રમાં કિંમત મૂકો. તો 84,000 ગુણ્યા 10/100. ગણતરી કરતાં મેનેજરને મળતું કમિશન આવશે ₹8,400. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
વધારાના એક સ્ટેપની ગણતરી કરવાની છે અને આ વધારાનું એક સ્ટેપ એટલે કે દાખલાની રકમમાં તમને આપેલું છે કે મેનેજરને મળતા કમિશન પહેલાંનો નફો. તો ચાલો હવે પછીની ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છેલ્લા અને વધારાના સ્ટેપની ગણતરી કરવાની છે મેનેજરના કમિશન પહેલાંના નફાની. તો મેનેજરના કમિશન આપણે અગાઉ જે બંને ગણતરી કરી ગયા એ જ તમને અહીં કામ લાગશે. તો સૌથી પહેલાં આ સ્લાઇડમાં જે સૂત્ર આપેલું છે એ ખાસ યાદ રાખીને લખી લેજો. સૂત્ર છે મેનેજરના કમિશન પહેલાંનો નફો બરાબર વેચણી પાત્ર નફો પ્લસ મેનેજરનું કમિશન. અગાઉની ગણતરી મુજબ વેચણી પાત્ર નફો ₹84,000 પ્લસ મેનેજરનું કમિશન 8,400. આ બંને રકમનો સરવાળો કરતાં તમને મળશે ₹92,400, જે કહેવાશે મેનેજરના કમિશન પહેલાંનો નફો. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડની ગણતરી ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ દાખલાની ગણતરીમાં એક વધારાનું સ્ટેપ તમારે ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો અહીં આપેલ રકમ પરથી ગણતરી કરજો, પ્રયત્ન કરતા રહેજો, કારણ કે સાથે મળીને પ્રયત્નો કરીશું તો એક દિવસ સફળતા અવશ્ય મળશે. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 સ્વાધ્યાય 1 અને દાખલા નંબર 3ની અહીં રકમ આપેલ છે. વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹90,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જે અગાઉ 2 રીત શીખી ગયા તે પ્રમાણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. આન્સર તમને અહીં આપેલો છે એ પ્રમાણે ટેલી કરજો. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 17 પર એક્ઝામ્પલ 4 આપેલ છે, જેની રકમ છે શીલા, સુરભી અને સીમા 5:7:9ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. સુરભીના ભાગે ₹7,000 નફો આવે છે. મેનેજરને મળતા કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. તો મિત્રો, જે આપણે ત્રીજા દાખલામાં ગણતરી સમજ્યા હતા એ પ્રમાણે આ દાખલાની ગણતરી કરવાના પ્રયત્ન કરજો. આન્સર અહીં આપેલા છે એ પ્રમાણે ટેલી કરજો. આજના સેશનમાં બસ આટલો. હવે તમે વ્યવસ્થિત નોંધ કરી લેજો. ફરી મળીશું દાખલાની નવી રીત અને એક નવા વિચાર સાથે. થેન્ક યુ.